ચાલો આજે વાત કરીએ એક એવા રાજાની જે સિંહાસન પર બિરાજમાન હોવા છતાં એક ત્યાગી હતા, એક એવા શાસક જેમની ઓળખ ધન સંપત્તિથી નહીં પણ જ્ઞાનથી થતી હતી. હા, આપણે વાત કરી રહ્યા છીએ વિદેહી રાજા જનકની. અને આ જ સવાલ રાજા જનકના વ્યક્તિત્વના મૂળમાં છે. શું એ શક્ય છે કે કોઈ વ્યક્તિ રાજપાટની તમામ જવાબદારીઓ નિભાવે અને છતાં પણ અંદરથી એકદમ નિર્લેપ, એકદમ શાંત રહે? ચાલો આ રસપ્રદ વિરોધાભાસને ઊંડાણથી સમજીએ. તો જનકની આ ખાસ ઓળખને સમજવા માટે આપણે એમને માત્ર એક રાજા તરીકે નહીં પણ એક સંત તરીકે પણ જોવા પડશે. જનકને સમજવા માટે આ બે શબ્દો બહુ જ જરૂરી છે. પહેલો શબ્દ વિદેહી, જેનો અર્થ થાય છે જે દેહના મોહથી, શારીરિક આસક્તિથી પર હોય, અને બીજો શબ્દ રાજર્ષિ, એટલે કે રાજા અને ઋષિનું મિશ્રણ. એક એવા રાજા જેની પાસે ઋષિ જેવું જ્ઞાન અને વૈરાગ્ય હોય. આ જ એમની ખરી ઓળખ છે. અને જુઓ, જનકના પોતાના જ શબ્દોમાં એમની ફિલોસોફી કેટલી સ્પષ્ટ છે. ભર સભામાં પણ તેઓ કહે છે કે રાજ ચલાવવું એ મારું કામ છે, મારી ફરજ છે, પણ મારો આત્મા એનાથી બંધાયેલો નથી. આ સિંહાસન મારું નથી, હું તો બસ એનું ધ્યાન રાખવાવાળો છું. હવે આખી વાત ક્યાંથી આવે છે? તો એ છે મહર્ષિ વાલ્મીકી રચિત મહાકાવ્ય રામાયણ. જનકનો ઉલ્લેખ તો ઘણી જગ્યાએ આવે છે, પણ એમની અને ખાસ કરીને સીતા સાથેની જે મુખ્ય કથા છે ને, એ આપણને રામાયણના બાલકાંડમાં જોવા મળે છે. ચલો હવે જનકના જીવનના એ પડાવ પર જઈએ જેણે એમના વિદેહી સ્વરૂપને પણ વાત્સલ્યથી ભીંજવી દીધું. આ હતી એમની પુત્રી સીતાના આગમનની ક્ષણ. જરા એ દૃશ્યની કલ્પના તો કરો. મિથિલાના મહાન રાજા પોતે એક યજ્ઞ માટે ખેતરમાં હળ ચલાવી રહ્યા છે અને અચાનક ધરતીમાંથી એક દિવ્ય રહસ્ય બહાર આવે છે. અને જેવી પેટી ખુલી, અંદર એક તેજસ્વી બાળકીને જોઈને જનકની આંખોમાં આંસુ આવી ગયા. એ જ ક્ષણે એ વિદેહી રાજા એક પિતા બની ગયા. એમણે તરત જ એ બાળકીને પોતાની દીકરી તરીકે સ્વીકારી લીધી. અને એટલે જ એમનું નામ સીતા પડ્યું. સીત એટલે હળના ફાળથી ખેતરમાં જે રેખા બને એ ચાસ. એમના નામમાં જ એમના મૂળની ગાથા છુપાયેલી છે. એ સાચા અર્થમાં ભૂમિપુત્રી હતા. અહીંયા જ તો જનકના પાત્રની ખરી સુંદરતા દેખાય છે. જે રાજા દેહ અને દુનિયાના મોહથી પર હતા, એ આજે એક નાનકડી દીકરીના નિર્મળ પ્રેમમાં બંધાઈ ગયા. આ એમના જીવનનો એક નવો અધ્યાય હતો. હવે વાર્તાને થોડી આગળ વધારીએ. સીતા મોટા થયા અને તેમના વિવાહનો સમય આવ્યો. અને સાથે જ આવી એક પિતા માટે મોટી કસોટી. આ કોઈ નાની સૂની વાત નહોતી. એક એવી ઘટના બની જેણે બધાને વિચારતા કરી દીધા. રમતમાં નાની સીતાએ ભગવાન શિવનું એ દિવ્ય ધનુષ પિનાક ઉઠાવી લીધું, જેને મોટા મોટા દેવતાઓ પણ હલાવી નહોતા શકતા. આ ઘટનાએ જનકને એક મોટી પ્રતિજ્ઞા લેવા માટે પ્રેરણા આપી. જરા આ તફાવત તો જુઓ. એક તરફ છે શક્તિશાળી દેવો અને દુનિયાભરના રાજાઓ, જે એ ધનુષને હલાવી પણ ન શક્યા, અને બીજી તરફ છે બાળ સીતા, જેણે એને રમકડાની જેમ ઉઠાવી લીધું. આ જ બતાવે છે કે સીતા કેટલા અસાધારણ હતા. એટલે જનકની આ પ્રતિજ્ઞા કોઈ અહંકાર નહોતો. એ તો એક પિતાની ઊંડી સમજ હતી. તેઓ સમજી ગયા હતા કે સીતા કોઈ સામાન્ય સ્ત્રી નથી. એ તો સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે. અને એમના માટે એવો જ જીવનસાથી જોઈએ જે એમના જેટલો જ પરાક્રમી અને ધર્મનિષ્ઠ હોય. અને હવે આવે છે વાર્તાનો સૌથી ભાવુક હિસ્સો. રામ સાથે સીતાના વિવાહ સંપન્ન થયા અને હવે સમય હતો વિદાયનો. સીતાનો આ સવાલ કેટલો નિર્દોષ પણ ઊંડો છે, નહીં? એ જાણે પોતાના જ્ઞાની પિતાને પૂછી રહી છે કે પિતાજી, તમારું જ્ઞાન તમારા પિતાના હૃદય પર ભારે પડશે કે પછી પિતાનું હૃદય જ્ઞાન પર? અને જનકનો જવાબ એમના આખા વ્યક્તિત્વનો સાર છે. તેઓ કહે છે, દીકરી, એક પિતા તરીકે મારી આંખોમાં આંસુ છે, એ મારું વાત્સલ્ય છે, પણ એક રાજા તરીકે મને ગર્વ છે કે મેં તને ધર્મના માર્ગે વાળી છે. આ જ છે જ્ઞાન અને પ્રેમનું અદ્ભુત સંતુલન. તો અંતે આખી વાતમાંથી આપણે શું શીખી શકીએ? જનકનો વારસો શું છે? ચાલો એના પર એક નજર નાખીએ. જો આપણે જનકને ટૂંકમાં સમજવા હોય તો તેઓ એક ફિલોસોફર કિંગ એટલે કે રાજર્ષિ હતા. તેઓ એક એવા શાસક હતા જેણે નિર્લેપતાથી રાજ કર્યું.
તેઓ એક પ્રેમાળ પિતા હતા જેમનો પ્રેમ ભૌતિક નહીં પણ આધ્યાત્મિક હતો. અને સૌથી અગત્યનું, એ એક એવી વ્યક્તિ હતા જેમણે કર્તવ્ય અને જ્ઞાન વચ્ચે સંપૂર્ણ સંતુલન સાધ્યું હતું. અને આ સવાલ આપણા બધા માટે છે. આપણી રોજિંદી જિંદગીમાં, આપણી નોકરીમાં, આપણા સંબંધોમાં આપણે આપણી બધી જવાબદારીઓ પૂરી દિલથી નિભાવીએ, પણ એમાં એટલા પણ ન બંધાઈ જઈએ કે આપણી માનસિક શાંતિ ખોરવાઈ જાય. આ જ સંતુલન શીખવવું, એ જ કદાચ રાજા જનકના જીવનનો સૌથી મોટો સંદેશ છે.